વરસાદ આવી રહ્યો છે અને વરસાદ ભૂકા કાઢવાનો છે. ક્યારે, ક્યાં અને કેવો વરસાદ એ આજે મારે તમને બતાવવું છે. ચોમાસું બહુ જ નબળું છે, પણ અત્યાર સુધી વરસાદ વરસ્યો નથી. અને એમાં જ્યારે હું આ વાત કરું તો નવાઈ લાગે, પણ હકીકત છે. વિંડીના માધ્યમથી તમને હું બતાવું કે આ તમે જુઓ, આખી સિસ્ટમ જબરજસ્ત ડેવલપ થઈ છે. આ રેન એક્યુમ્યુલેશન છે અને જોરદાર વરસાદની આગાહી કરવામાં આવી છે. 25 થી લઈ 35 mm સુધીનો વરસાદ પડવાની શક્યતા છે. આ સિસ્ટમ અત્યારે સક્રિય થઈ છે. તમે જુઓ, તમને દેખાતું હશે કે કેટલો ભયાનક વરસાદ વરસવાનો છે. પણ એ વરસાદ ક્યારે વરસશે, કેવો વરસાદ હશે, એ મારે તમને બતાવવું છે. એ પહેલા એક વાત ચિંતાની એ કરવી છે કે વરસાદ ખેંચાયો છે. જૂન મહિનો આખો જાણે કે કોરો ગયો હોય ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં, એવું લાગી રહ્યું છે. ક્યાંક છૂટો છવાયો વરસાદ, ક્યાંક આંધી તોફાન આવ્યા છે, પણ એ બધા વચ્ચે મોટા ભાગના જિલ્લાઓ વરસાદ માટે તરસી રહ્યા છે અને ખૂબ ખરાબ હાલત પાણી માટેની થઈ રહી છે. પીવાના પાણીના વલખા શરૂ થઈ ગયા છે. 111 જળાશયો રાજ્યના એવા છે કે જેમાં 25% કરતાં ઓછું પાણી બચ્યું છે. અને એમાં પણ સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠિયાવાડની હાલત સાહેબ બહુ જ ખરાબ છે. કારણ કે કચ્છ, કાઠિયાવાડમાં 50%થી વધારે જળાશયો છે એ તળિયા ઝાટક થઈ ગયા છે. અને જેમાં બચ્યું છે પાણી એ પણ થોડું ઘણું જ બચ્યું છે. પણ આ પરિસ્થિતિ બદલાશે. અલનીનોની અસર છે. અલનીનોની અસરના કારણે વરસાદ ઓછો પડે છે, ચોમાસું નબળું પડે છે. આપણે જાણીએ છીએ ને, આપણે ભોગવ્યું પણ છે, આપણે અનુભવ્યું છે. બંગાળની ખાડીમાં 2 ડિપ્રેશન અને 5ની આસપાસ લો પ્રેશર જૂન મહિનામાં જનરલી બનતા હોય છે. પણ આ વખતે એવું નથી થયું. એક પણ લો પ્રેશર કે ડિપ્રેશન નથી બન્યા, પણ એ બનવાના છે. ક્યારે? આવો વિંડીના માધ્યમથી તમને બતાવું. આ રેન એક્યુમ્યુલેશન છે વિંડીનું. અત્યારે તમે જોશો તો જે આપણો પશ્ચિમ તટ છે, અહીંયા દક્ષિણ ગુજરાતથી શરૂ કરીને છેક નીચે સુધી, ત્યાં આ વરસાદ છે. અત્યારનું 27 તારીખનું બપોરના 2 વાગ્યાનું, જ્યારે હું આ શૂટ કરી રહ્યો છું એ વાગે એ અત્યારે તમને બતાવી રહ્યો છું. અને એમાં ધીમે 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 કરતા સિસ્ટમ જે આગળ વધે છે અને આગળ વધતા વધતા અહીંયાથી એક આશાનું કિરણ જન્મવાની શરૂઆત થાય છે. અને ધીમે ધીમે મુંબઈ એના ઘેરામાં આવે છે. અને મુંબઈના ઘેરામાં આવતા 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 એ સિસ્ટમ જ્યારે આગળ વધે છે અને જેવી 1 તારીખ મહિનો બદલાય છે, જુલાઈ મહિનો આવે છે. આમ તો જુલાઈ મહિનામાં દેશમાં ઘણું બધું બદલાવાનું છે. એની સાથે ચોમાસાની તાસીર પણ બદલાવાની છે. વલસાડથી શરૂ કરી અને વાપી ને ઉપર સુરત સુધી તમે જુઓ તો વરસાદી સિસ્ટમ તમને દેખાશે. જુનાગઢથી લઈ અને આ બાજુ સૌરાષ્ટ્રનો પણ જે દરિયા કિનારો છે ત્યાંથી લઈ અને આખો દરિયા કિનારો ગુજરાતનો મોટા ભાગનો, કચ્છમાં થોડું નબળું છે, પણ ત્યાં સુધી તમને વરસાદ દેખાશે. અને જેવું ધીમે 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 આ તારીખ બદલાય છે, સમય આગળ વધતો જાય છે, એમ વિંડીનું જે અનુમાન છે વરસાદનું, એ આપણને હરખના સમાચાર આપી રહ્યું છે. ધીમે ધીમે અહીંયા સિસ્ટમ મજબૂત થઈ રહી છે. અને આ લાલ ભાગ જે તમે જોઈ રહ્યા છો, વાપીથી લઈ અને છેક બોઈસર સુધીનો જે ભાગ છે, નીચે મુંબઈની હાલત ખરાબ થવાની છે. એટલો ભયંકર વરસાદ પડવાનો છે. પણ આ બાજુ વલસાડથી શરૂ કરી વાપી, આ બાજુ ખેરગામ અને આ બધા જ વિસ્તારોની અંદર ભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગની સાથે સાથે વિંડીનું આ મોડલ પણ બતાવી રહ્યું છે. એક રેન એક્યુમ્યુલેશન છે, એ હું તમને બતાવી દઉં. એ પણ એક આમાં ફીચર છે. રેન એક્યુમ્યુલેશનની અંદર આ જે આસમાની ભાગથી લઈ અને લીલો ભાગ છે, એની વચ્ચે 1 થી 4 મિલીમીટર સુધીનો, માફ કરશો, 1 થી 4 ઇંચ સુધીનો વરસાદ પડવાની અહીંયા શક્યતા છે. આ જે લીલાથી લઈ અને પીળો ભાગ જે દેખાઈ રહ્યો છે, ત્યાં 1 થી 4 ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે. એટલે આપણા માટે આ બહુ જ એક રાહતના સમાચાર છે. અને એની સાથે દક્ષિણ ગુજરાતમાં તો ભૂકા કાઢવાનો જ છે. આમ જુઓ તો સુરતથી લઈ અને છેક બોઈસર સુધીનો પટ્ટો છે. અને આ બાજુ આહવા એટલે કે ડાંગમાં પણ વરસાદ સારો એવો પડશે. સુબીર છે, એ બધા જ વિસ્તારોની અંદર દક્ષિણ ગુજરાતની અંદર ભૂકા કાઢશે વરસાદ. પણ સૌરાષ્ટ્રવાસીઓનું શું, એ સવાલ સ્વાભાવિક રીતે આપણને થાય. સૌરાષ્ટ્રવાસીઓને ક્યારે સારો વરસાદ મળશે? એની સિવાય ઉત્તર ગુજરાતમાં કોરું ધાકોર દેખાઈ રહ્યું છે. તમે ગુજરાતનો મેપ થોડો વધારે હું ખુલ્લો કરીને તમને એક્યુમ્યુલેશન બતાવું. એટલે ચોમાસું જે નબળું છે એની શક્યતા તો પૂરેપૂરી દેખાઈ જ રહી છે. 2 તારીખ સુધીનું જે વિંડી અનુમાન બતાવે છે, દક્ષિણ ગુજરાતને છોડી દઈએ તો આખા ગુજરાતની અંદર કોરું ધાકોર બતાવી રહ્યું છે. રેન થંડરનું મોડલ પણ જોઈ લઈએ તો પણ એમાં ગુજરાત કોરું ધાકોર છે. દક્ષિણની અંદર તમે જુઓ તો જબરજસ્ત વરસાદની શક્યતા છે. છેક વાપીથી આ બાજુ સુરતથી શરૂ કરી અને મુંબઈ સુધી. ક્લાઉડ્સની પરિસ્થિતિ શું કહે છે એ પણ આપણે જોઈ લઈએ. નીચા વાદળો જે વરસતા હોય છે એ પણ અહીંયા જે બતાવે છે, આ વ્હાઇટ ભાગ જે દેખાય છે, એ 100% વરસાદની આસપાસની શક્યતા વ્યક્ત કરે છે. પણ
એ જે ધીમે ધીમે સુરતમાં 93% વરસાદની શક્યતા છે. આ બાજુ આ જે વાત કરી રહ્યો છું 2 તારીખની વાત કરી રહ્યો છું, 2 જુલાઈની, 2 અને 3 જુલાઈની વચ્ચે 99% વરસાદ છે. આ બાજુ અંદર તમે નીચે નવસારીને એ બાજુ જાઓ તો પણ 99%. પણ એની સાથે જ્યાં બીજા ભાગોની વાત છે તો એવું લાગે છે કે ચોમાસું આપણને તરસાવશે, તડપાવશે, ખૂબ આ વખતે હેરાન કરશે. કારણ કે અલ્નીનોની અસર છે. પ્રશાંત મહાસાગર છે, પ્રશાંત મહાસાગરમાં જ્યારે ગરમ પવનો, એ ગરમ લહેર, એ આખું સંતુલન આપણે જ ખોરવ્યું છે. અને આ સંતુલન જ્યારે ખોરવાયું છે ભોગવવું પણ આપણે જ પડશે. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે, આવી જ ઇન્ટરેસ્ટિંગ ઇન્ફોર્મેશન માટે ન્યૂઝ ગુજરાતને લાઈક કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.